સુરતના પલસાણામાં ટેક્સટાઇલ મિલમાં ચાલુ કામગીરીએ બોઇલર ફાટતા ભીષણ આગ લાગી હતી, જેમાં કે 2 કામદારોના મોત થયા. પલસાણાના જોડવામાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં ચાલુ કામગીરી દરમિયાન બોઇલર ફાટ્યું. આ બોઇલર ફાટ્યું તે દરમિયાન શ્રમિકો અને કામદારો કામ કરી રહ્યા હતા. ડ્રમ ફાટતાની સાથે જ અફરાતફરી મચી જવા પામી હતી. મિલમાં 3000 કિલો કરતાં વધુ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેમાં 2 લોકોના મોત થયા, જ્યારે આગમાં 15થી વધુ કર્મચારીઓ દાઝ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે આ ઘટનાના પગલે ફાયર, પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મિલમાંથી પતરા તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે, ટેક્સટાઇલ મિલમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ, તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે. ટ્રમ્પના ટેરિફની આંશિક અસર છે તે જામનગરના બ્રાસ ઉદ્યોગ પર વર્તાઈ. અમેરિકામાં નિકાસ કરતા બ્રાસ ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા. ભારતની ચીજો પર કુલ 50% ટેરિફ લાગુ થતાં દેશના ટેક્સટાઇલ, હીરા, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના ઉદ્યોગોની સાથે જામનગરની ઓળખ અને વિકાસમાં મહત્વનું પ્રદાન એવા બ્રાસ ઉદ્યોગોને પણ માઠી અસર શરૂ થઈ છે. કારણ કે જામનગરના બ્રાસપાટ ઉદ્યોગમાંથી જે કુલ નિકાસ થાય છે તેમાંથી 10% નિકાસ અમેરિકામાં થતું હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું છે. ત્યારે હવે જામનગરમાં નિકાસ કરતા બ્રાસ ઉદ્યોગકારો દ્વારા આફ્રિકા, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુગાન્ડા સહિતના દેશમાં નવું બજાર શોધવાની કવાયત છે તે શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે જામનગરમાં 300 જેટલા નિકાસકારો છે, જેમાંથી 40-50 ઉદ્યોગકારો છે તે બ્રાસપાટ અમેરિકામાં નિકાસ કરે છે. ભાજપના અસંતુષ્ટ નેતા જવાહર ચાવડાએ રોજગારી સહાયતા અભિયાન ઊભું કરીને ભાજપમાં એક નવો જ વિવાદ ઊભો કરી દીધો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું છે કે આ એક રાજકીય સ્ટન્ટ છે, તો સાવજ ડેરીના ચેરમેન પણ કહી રહ્યા છે કે આ મારા પેટમાં કોઈ જ તેલ નથી રેડાયું. જવાહરભાઈ આજ 35 વર્ષથી જાહેર જીવનમાં રાજકારણમાં છે, ધારાસભ્ય તરીકે રહ્યા, માણાવદર વિસ્તારનું નેતૃત્વ કરે છે, મિનિસ્ટર પણ રહ્યા હતા. અને આજે હવે જ્યારે એને કેમ જરૂર પડી બેરોજગારી શોધવા માટેની, એને ખબર જ છે કે દેશની પરિસ્થિતિ શું છે, ગુજરાતની શું છે. આ હું માનું ત્યાં સુધી ફક્ત ને ફક્ત એનું એક નાટક જ છે. હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે. અત્યાર સુધી મને શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળો છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં, પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે. એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યો છે 2 દિવસથી. હવે મોટા ગજાના નેતા એક સામાન્ય પરિવારનો એક ખેડૂતના દીકરા અમે પોતાની હાર થાય અને બીજા વિસ્તારમાં એમ કે હું આમ જીતાડી દઉં તેમ જીતાડી, આવું કંઈ છે જ નહીં. માણાવદર વિધાનસભાનો કાર્યકર્તા હંમેશાના માટે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા સક્ષમ છે. આવી માણાવદરના કે જૂનાગઢના કે ગુજરાતની પ્રજાને ભ્રામક વાતો કરીને ફેલાવે નહીં એટલા પૂરતી વાત છે. કોઈ ન ઘરના કે નહીં ઘાટના. હવે આમ આદમી પાર્ટીને અત્યારે ઇનડાયરેક્ટ એક માણસને ટકો મારીને મોકલે છે. આ બધી ભાજપને બધી ખબર છે ભાઈ. વિદેશમાં નોકરી આપવાનો ખતરનાક ખેલ. સુરત સાયબર સેલે સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો. સુરત સાયબર ક્રાઇમની ટીમને મોટી સફળતા મળી છે. આ રેકેટમાં યુવાનોને વિદેશ નોકરીની લાલચથી મ્યાનમાર મોકલતા હતા, જ્યાં તેમને ગેરકાયદેસર સાયબર ફ્રોડના કોલ સેન્ટરમાં કામ કરાવવામાં આવતું હતું. મામલામાં મુખ્ય આરોપી નીરવ સહિત કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અત્યાર સુધી તેઓ આશરે 40 જેટલા યુવાનોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલી ચૂક્યા છે. આ યુવાનોને ચાઇનીઝ ગેંગ માટે કામ કરાવવામાં આવતું હતું. મ્યાનમાર પહોંચવા માટે યુવાનોને પહેલેથી થાઇલેન્ડ લઈ જવાતા હતા અને ત્યાંથી ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવતા હતા. આરોપીઓ સોશિયલ મીડિયામાં નોકરીની એડ આપતા અને નોકરી ઈચ્છુક લોકોનો સંપર્ક કરી વિદેશ મોકલતા હતા. 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા બાદ તપાસ મુદ્દે ડીઓએ કમિટી બનાવી છે. અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યાથી વાલીઓ ચિંતિત બન્યા છે. હત્યા બાદ અત્યાર સુધીમાં 170થી પણ વધુ એલસી લેવાયા હોવાની વાત સામે આવી છે. આ ઘટના બાદ શિક્ષણ અધિકારી પણ એલર્ટ થઈ ગયા છે. 7 ડે સ્કૂલમાં તપાસ મુદ્દે ડીઓએ કમિટી બનાવી છે. 5 સભ્યોની કમિટી 7 ડેની તમામ ફરિયાદની તપાસ કરશે. કમિટી સ્કૂલના જરૂરી દસ્તાવેજની તપાસ કરશે. કમિટીમાં શિક્ષણ નિરીક્ષણ સભ્યો, સમાજના પ્રતિનિધિ, શાળા સંચાલક, શિક્ષણ વિધિત, ચાર્ટર્ડ એકાઉન્ટ સહિતના સભ્યો છે. કમિટીના ચાર્ટર્ડ એકાઉન્ટ સ્કૂલના ઓડિટનો રિપોર્ટ બનાવશે અને સ્કૂલમાં લેવાતા ડોનેશનની ફરિયાદ મુદ્દે પણ તપાસ કરશે. ડીઓ દ્વારા બનાવવામાં આવેલી તપાસ કમિટી 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપશે. વડોદરામાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનાર આરોપીઓ જમ્મુ કાશ્મીર ભાગી જવાના ફિરાકમાં હતા. મુખ્ય આરોપીની માતા પણ કાવતરામાં સામેલ હોવાનો ખુલાસો થયો છે. વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં સંડોવાયેલા 3 આરોપી સમીર, અનસ અને જુનેદને પકડીને પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું.
જેમાં ત્રણેય બે હાથ જોડીને માફી માંગી હતી. આરોપીઓને દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા. સરઘસ દરમિયાન આરોપીઓ લંગડાતા જોવા મળ્યા અને તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. જ્યારે બીજી બાજુ ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધીની પૂછપરછમાં ખુલ્યું છે કે અજમેરથી આરોપીઓ ટ્રેનમાં જમ્મુ કાશ્મીર જવાના હતા. અજમેરથી કાશ્મીર જાય તે પહેલાં આરોપીને દબોચી લેવાયા હતા. જ્યારે મુખ્ય આરોપી જુનેદ સિંધીની માતા સાદિકાની પણ ધરપકડ કરવામાં આવી છે. માતા પુત્રએ અન્ય સાથે મળી કાવતરું રચ્યું હતું. વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ એક મોટું કાવતરું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આરોપીઓ અજમેરથી કાશ્મીર જઈને કોને મળવાના હતા તેની પણ તપાસ હાથ ધરાઈ છે. નવરાત્રિમાં થતા દાંડિયા રાસના આયોજનની અંદર વિધર્મીઓના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધની માંગ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે. નવરાત્રિને લઈને હિન્દુ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. લવ જેહાદ અને ધર્માંતરણને લઈને આ ચિંતા વ્યક્ત કરાઈ છે. હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની ઓળખ નક્કી કરી પછી જ પ્રવેશ આપવામાં આવે. હિન્દુ સમાજની દીકરીઓને ફસાવી લવ જેહાદ અને ધર્માંતરણ રોકવામાં આવે. નવરાત્રિમાં કોઈ પણ સનાતનીય સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે. કોઈ પણ વિધર્મીની અંદર એન્ટ્રી આપવામાં ન આવે, કારણ કે સનાતન ધર્મમાં એ લોકોનું કાંઈ કામ નથી. તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે? ન તો એ લોકો માતાજીને માનતા, નથી એ ભગવાનને માનતા, તો પણ એ લોકોની આવે છે શા માટે? અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો જે છે એ ડિસ્કો દાંડિયાવાળા પ્લેટફોર્મવાળા એ લોકો એનું પ્લેટફોર્મ અત્યારે પૂરું પાડે છે. એટલે એ લોકોને પણ અમે રજૂઆત અત્યારે કમિશનર સાહેબને કરશું કે જે આયોજકો છે એને અમે રૂબરૂ વાતચીત કરીશું કે આ વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે. અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન કરી શકે તેના માટે એએમસી દ્વારા 49 કુંડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કૃત્રિમ કુંડમાં ગણપતિનું વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા 8 કરોડ રૂપિયાના ખર્ચે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે. અમદાવાદમાં કુલ 49 સ્થળે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 13 કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવ્યા છે. મોટી સાઇઝની મૂર્તિના વિસર્જન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સાથે જ ફાયર વિભાગની 5 ટીમ વિસર્જન કુંડ ખાતે તૈનાત પણ રહેશે. અનંત ચતુર્દશી એ મોટાભાગના લોકો ગણેશ વિસર્જન કરતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે અને લોકોને પણ આ વ્યવસ્થા ખૂબ જ ગમી રહી છે. અમને અહીંયા બહુ સારી વ્યવસ્થા છે, સારો કુંડ, અને અમે 5 દિવસના ગણપતિ દાદા રાખ્યા હતા અને સારી રીતની પૂજા પાઠ કરી અને વિસર્જન કરવા માટે આવ્યા. અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા છે, સારી રીતે ગણપતિ બાપાનું વિસર્જન. ભાદરવી પૂનમ મહાકુંભ 2025નો આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે અંબાજી જતા તમામ માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. મહાકુંભની શરૂઆત દાતા માર્ગ પર રથ ખેંચીને કરવામાં આવી હતી. આજથી અંબાજી મંદિર સવારે 6 વાગે ખુલી જશે અને રાત્રિના 12 વાગ્યા સુધી મંદિર પરિસર ખુલ્લું રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન માટે અલગ અલગ 29 સમિતિઓ બનાવવામાં આવી છે, તો પોલીસ પણ મોટી સંખ્યામાં તમામ પોઈન્ટ પર તહેનાત કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ, વહીવટીતંત્ર, રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે. પોલીસ વિભાગ તરફથી પણ 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જેઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે. માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.